શ્રી ગણેશાય નમઃ સાથે ગણિતના પહેલા લેક્ચરની આપણે શરૂઆત કરીએ. અને ગણિતનું પ્રથમ લેક્ચર હોય એટલે આપણે નોર્મલી સંખ્યાઓ વિશે જાણીને કરીએ. સંખ્યાઓમાં ધોરણ 9માં પહેલું જે ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એનો પહેલો જ ટૉપિક આપણે આજે લઈશું. એમાં આપણે જોઈએ કે સંખ્યાઓના પ્રકાર કયા કયા છે. તો સૌથી પહેલો જે પ્રકાર છે એ છે પ્રાકૃતિક સંખ્યા. હવે આ પ્રાકૃતિક સંખ્યા શું છે? તો આપણે બધા જોઈએ છીએ કે 1, 2, 3 આવી અનંત સુધીની જે ધન સંખ્યાઓ છે ને એ બધી પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં n વડે દર્શાવાય છે. હવે n વડે કેમ દર્શાવાય એને? તો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય. બરાબર, આ નેચરલ નંબર્સ છે એટલા માટે એને n વડે દર્શાવાય. નંબર 2 જોઈએ, પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે આ નેચરલ નંબરવાળી 1, 2, 3 ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી તો ખરી જ, પણ એમાં આપણે 0 ઉમેરીએ એટલે થઈ જાય પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીના W વડે દર્શાવાય. પૂર્ણ એટલે હોલ, અને એટલા માટે એને W વડે દર્શાવાય. નંબર 3 જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે શું? આપણે અત્યાર સુધી આપણે બધી ધન સંખ્યાઓ જોઈ, પણ એ જ રીતે આપણે સંખ્યા રેખા જોઈએ. આ કોઈ સંખ્યા રેખા હોય તો એક બાજુ 0ની 1, 2 એમ ધન સંખ્યા હોય, તો એની બીજી બાજુ -1, -2 એમ ઋણ સંખ્યાઓ પણ હોય. તો આ બધી જ જે સંખ્યાઓ ભેગી થાય એ બધી સંખ્યાઓ ભેગી થઈને પૂર્ણાંક સંખ્યાઓ બનાવે. એટલે એનો ગણ કેવો બને? તો કે -ઇન્ફિનિટીથી ચાલુ થાય, 0, 1, 2, 3 એમ એ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી બધી જ સંખ્યાઓ જે પૂર્ણ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, એમને આંતરી લે. અને પૂર્ણાંક નંબર કેમ કહેવાય છે? તો પૂર્ણાંક નંબર છે ને એમાં કોઈ પોઈન્ટ કેવું આવે નહીં. એ પૂર્ણ અંક છે એટલે એને પૂર્ણાંક કહીએ છીએ. અને એને છે ને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય. પણ એક જર્મન શબ્દ છે ઝેલિન કરીને, અને એ ઝેલિન શબ્દ પરથી એને Z વડે દર્શાવાય છે. અને ધોરણ 9 માટે સૌથી મહત્ત્વની જે સંખ્યા છે એ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ શું છે? તો અત્યાર સુધી આપણે જે બધી સંખ્યાઓ જોઈ એ બધી જ ધન હતી અથવા તો ઋણ હતી, પણ એ બધી પૂર્ણ અંકમાં હતી, એટલે કે પૂર્ણાંક હતી. પણ કોઈ એવી સંખ્યા છે જે પોઈન્ટમાં છે અથવા તો અંશ અને છેદના સ્વરૂપમાં છે, તો એ બધી જ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો P/Q સ્વરૂપમાં જે સંખ્યાને દર્શાવી શકાય તે બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. આપણે ઉદાહરણ જોઈએ તો કે 5/3, 4/5 કે -1/2. આ બધી જ જે સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. આ સમય સંખ્યાઓને આપણે અંગ્રેજીમાં કોશન્ટ કહીએ છીએ, એટલા માટે એને અંગ્રેજીના Q વડે દર્શાવાય છે.